નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। આજે તો હું જોઉં છું કે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ ફરી એક વખત આ ખેડૂતોનો જે પાક ધોવાઈ ગયો છે, ખેડૂતોનો પાક જે બરબાદ થઈ ગયો છે, એ ખેડૂતોની વેદનાને લઈને પાછા મંચ ઉપર ચડી ગયા છે, હાથમાં માયકો લઈને। પણ સૌથી પહેલા તો મારે આ કોંગ્રેસ પાર્ટીના અમુક એવા નેતાઓ છે અને ખાલી એટલું કહેવું છે કે તમને લોકોને સૌથી પહેલા તો એ જ ખબર નથી કે આપણે વિરોધ કોનો કરવાનો હોય, માંગણી કોની પાસે કરવાની હોય। સત્તા પક્ષમાં બેઠા હોય, વિરોધ એનો કરવાનો હોય। તો અમુક કોંગ્રેસના નેતાઓને તો હવે ગોપાલ ઇટાલિયા પંડમાં આવવા માંડ્યો છે। ગોપાલ ઇટાલિયા હવે ને પંડમાં આવે છે અને મંચ ઉપરથી ભાઈ ગોપાલ એવી રાડો પાડે। આપણને એમ થાય ગોપાલ ઇટાલિયા આના શરીરમાં ઘૂસી ગયો। તમે બધી ફૂટેલી કારતૂસો, જ્યારે વિસાવદરની અંદર ચૂંટણી હતી ત્યારે શાયોના હોટલની અંદર, ભાજપની જ શાયોના હોટલ છે, તમે તમારા મોઢે કીધું હતું, તો અંદર કોંગ્રેસના નેતાઓ 2-5 લાખ રૂપિયા લઈને કોણિયાને સોદા કરતા હતા અને એ સમયે તમે સામે આવ્યા તો તમારી અંદર હિંમત હોત તો તમે ઊભા રહીને જવાબ આપ્યો હોત, પણ તમે વળતા પગે ત્યાંથી ખચકાવી મૂકી। શું કામ? કારણ કે તમે બધા ખોટા હતા। વિસાવદરની અંદર કમિટમેન્ટ કીધું હતું, દોસ્તો બરાબર ધ્યાનથી સાંભળજો વિડીયો। વિસાવદરની અંદર કમિટમેન્ટ હતું કે કોંગ્રેસ પાર્ટીએ એમનો ઉમેદવાર ઉભો નહીં રાખવાનો। એમ છતાં પણ આમ આદમી પાર્ટીના વોટ કાપવા માટે કોંગ્રેસે એક તો એમનો ઉમેદવાર ઉભો રાખ્યો, 5,000 કે 5,500 વોટ મળ્યા, કોઈ ભોજ્યોભાઈએ એમને માન સન્માન ન આપ્યું, ઊંધા કાયદા હાર્યા। એમ છતાંય કોંગ્રેસ વાળા આજે ગોપાલ ઇટાલિયાનો વિરોધ કરે છે કે ગોપાલ ઇટાલિયાએ હેક્ટર દીઠ 50,000 રૂપિયા આપવાની વાત કરી અને જો આ સરકાર આપશે તો ગોપાલ ઇટાલિયા પગપાળા ઉઘાડા પગે જઈને ભૂપેન્દ્રભાઈ પટેલની ઓફિસ સુધી જાય અને આ કોંગ્રેસ વાળા વાત મુજરાની કરે છે કે ભાઈ ગોપાલ ઇટાલિયા દાદાના દરબારમાં જઈને મુજરો કરશે। તો 2024ના લોકસભાના ચુનાવ વખતે નરેન્દ્ર મોદી એવું કીધું હતું કે કોંગ્રેસ વાલે કો મુજરા કરના હે તો કરે। તો હવે આ કોંગ્રેસ વાળાને એટલું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી તમારો વિરોધ કરે, કોંગ્રેસ વાળાને મુજરા કરવો હોય તો કરે, આવું ખુલ્લા મંચ પરથી બોલવામાં આવે અને એમ છતાંય તમે ભાજપનો વિરોધ કેમ નથી કરતા? ભાજપનો વિરોધ કેમ નથી કરતા? ગોપાલ ઇટાલિયાનો વિરોધ કેમ કરો છો? કારણ કે ભાજપ પાસે એમનું સેટિંગ ચાલે છે, છેલ્લા 30 વર્ષથી સેટિંગ ચાલે। કાંકે વિરોધ કરવાનો હોય એટલે વિરોધ ઉગ્ર ન બને, આંદોલન ન થાય, રેલીઓ ન નીકળે, એટલે એકાદ બે આવા કોંગ્રેસના પાગ્યાઓને પકડી થોડું ઘણું આપી દે એટલે સાયકલ વાહે ગેસના બાટલા બાંધીને નીકળે કે ભાજપે ગેસના બાટલામાં ભાવ વધાર્યો। અરે પણ તમારામાં તેવડ હોય તો ભેગા થાવ, વિરોધ પ્રદર્શન કરો, રેલીઓ કાઢો, સરકાર વિરુદ્ધ સૂત્રાચાર કરો। આ તો એકલો સાયકલ વાહે બાટલો બાંધીને નીકળે ગામને દેખાવા માટે, ખોટો દેખાડો કરવા માટે કે ભાઈ જો બાટલામાં 50 રૂપિયા વધ્યા એટલે હું વિરોધ કરું છું। પણ તારું અહીંયા બધું ફિક્સ થઈ ગયું છે, સેટિંગ થઈ ગયું છે તારું, એટલે તું એકલો નીકળો સાયકલ વાહે બાટલો નાખી। આ બધી જનતાને ખબર જ છે અને તમારી અંદર તેવડ હોય તો ગોપાલ ઇટાલિયા એમ કહે છે કે હેક્ટર દીઠ 50,000 રૂપિયા એટલે એક હેક્ટરે 6.5 વીઘા થાય તો 8,000 રૂપિયામાં સોદો કરી નાખ્યો। તો પણ તમે એટલા બધા પાણીવાળા હો તો અપાવી દો ને ખેડૂતોને વીઘે 20,000 રૂપિયા। ગોપાલ ઇટાલિયા રાજી થાય, અમે રાજી થાવું અને અમને એમ થાય કે કોંગ્રેસ વાળા મુજરા તો કરે જ છે પણ હારવાર ખેડૂતના કામય કરે છે। તમારામાં તેવડ હોય તો વીઘે 20,000 અપાઈ દો। 30 વર્ષમાં તમે ખાલી મુજરાવ જ કર્યા, એટલે જ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર 30 વર્ષથી ગુજરાતમાં શાસનમાં છે। તમે જો વિરોધ કર્યો હોત ને બરાબર, જ્યારે ભાવ વધતો હોય, કોઈ સાથે અન્યાય થતો હોય, ખેડૂતો સાથે અન્યાય થતો હોય, ખેડૂતોને પાકના પૂરતા ભાવ ન મળતા હોય, એ બાબતે જો તમે વિરોધ કર્યો હોત
તો કદાચ આજે ભાજપની સરકાર ગુજરાતમાં ન હોત. પણ આ તો કોંગ્રેસ અને ભાજપ બંનેનું સેટિંગ એટલું સરસ મજાનું હાલે અને બિચારા ભોળા ખેડૂતોને એમ થાય કે કોંગ્રેસ વાળા આપણી હાટું લડે છે, કોંગ્રેસ વાળા આપણી હાટું લડે છે. પણ કોંગ્રેસના અમુક આવા જે ફૂટેલી કારતૂસ જેવા છે ને, એને એ જ ખબર નથી પડતી કે આપણે વિરોધ કોનો કરવાનો હોય. સરકારમાં બેઠા હોય એનો વિરોધ કરવાનો હોય, સરકાર સહાય ન કરે તો એમનો વિરોધ કરવાનો હોય, એમની પાસે માંગણી કરવાની હોય. તો આ તો ગોપાલ ઇટાલિયાને ટાર્ગેટ કરે અને ગોપાલ ઇટાલિયા જેને ફંડમાં આવ્યો હોય એટલી રાઈડું નાખે. આપણને એમ થાય આટલી બધી રાઈડું નાખે, આનું પાટલું ન બગડી જાય. એટલે તો અત્યાર સુધી ક્યાં ગયા તમે? અત્યાર સુધી તમે ક્યાં ગયા હતા? દર વખતે આમ આદમી પાર્ટી પહેલ કરે કે ભાઈ ખેડૂતોની મહાપંચાયત યોજાશે, ખેડૂતો બારામાં આંદોલનો થશે, ખેડૂતો બારામાં સભાઓ થશે, ત્યાર પછી જ કોંગ્રેસ વાળાને હુજે કે આપણે કંઈક આવું કરવું જોઈએ. ત્યાર પછી જ હુજે. રાજુ કરપડાની ધરપકડ થઈ બોટાદમાં રાતે 3 વાગે, ત્યાં સુધી કોંગ્રેસ કાંઈ ન બોલી. રાજુ કરપડા જેલમાં વહી ગયા પછી 2-4 દી પછી કોંગ્રેસ વાળાએ નક્કી કર્યું કે હારું આપણે હાવ આમ નામ રહેવું તો તળિયા ઝાટક થઈ જવું ગુજરાતમાંથી. એટલે એમણે એક સભા કરી અને એ સભાની અંદર કોંગ્રેસની માનસિકતા તો જુઓ તમે. ખેડૂતો વિશે વાત કરવાની, ખેડૂતો સાથે અન્યાય થાય એના વિશે વાત કરવાની, પાક ધિરાણની વાત કરવાની. તો એના બદલે આ સભાની અંદર ખાલી ને ખાલી માત્ર ને માત્ર ગોપાલ ઇટાલિયાને ગાળો દેવામાં આવી. આ એની માનસિકતા છે. કારણ કે ભાજપ વાળા અરે બધું સેટિંગ બરાબરનું ચાલે છે. સાયોના હોટલમાં તમે વિસાવદરમાં જોયું દોસ્તો, પરેશ ધાનાણી ખુદ એમ કહે છે કે આ હોટલ તો ભાજપ વાળાની છે. તો ભાજપ વાળાની હોટલમાં કોંગ્રેસ વાળા આ પૈસા લઈને કોની હારે ખેલ પાડતા હતા, કોની હારે ખેલ પાડતા હતા. પરેશ ધાનાણીનું અમે લાઈવ કર્યું, અમારી સામે બરોબર આવી ગયા. રજનીભાઈ વાઘાણી એને સવાલ પૂછ્યા તો ભાઈ ઊભા પગે ભાગ્યા, ત્યાંથી પગ દબાવીને ભાગ્યા અને કે હું તો અહીંયા ચા પીતો હતો. હવે ચા પીતા આડા 2 ખટારા પીડ્યા હતા. તમે કાંઈ એવા ત્રિકાળ જ્ઞાની તો છો નહીં કે ખટારાની હોપટ તમને દેખાઈ જાય કે સામે કંઈક લાઈવ થાય છે. તમને ખબર હતી કે અમારો ભાંડો ફૂટે એમ છે એટલે તો તમે ધોળા ન્યા આવ્યા, પણ ન્યા લાઈવ થતું હતું. આખું ગામ ભાળે એમ, આખા ગામને ખબર હતી, આખા વિસાવદરને ખબર હતી કે કોંગ્રેસ વાળાએ ખેલ પાડ્યો. એટલે પરેશભાઈ અહીંયાથી ઊભા પગે ભાગ્યા. એટલે આ બધું ષડયંત્ર કોંગ્રેસ વાળા ભાજપના કહેવાથી કરે છે. એ સમગ્ર ગુજરાતની જનતાને ખબર છે. અને દોસ્તો, મારે એટલું તમને ચોક્કસથી કહેવું છે કે કોંગ્રેસની અંદર દમ હોત વિરોધ કરવાનો તો આજે ભાજપ સત્તામાં ન હોત. જ્યારે વિરોધ કરવાનો હોય ત્યારે આની જેવા એકાદ બાટલો સાયકલ વાહે બાંધીને આખા ગામમાં રખડે એટલે લોકોને એમ થાય ઓહો કોંગ્રેસ વાળા વિરોધ કરે છે. પણ ત્યાં સેટિંગ પડી ગયું હોય કે તમને એટલા મળી જાય, તમે એકલા વિરોધ કરજો, બધા બહાર નીકળશો તો વળી કઈક ભાજપ વાળાનું હલકું દેખાય. એટલે જાગો. હું તો દરેક ખેડૂતોને કહું છું કે કોંગ્રેસની સરકાર ખેડૂતોની સરકાર હતી, પણ ક્યારે? વર્ષો પહેલા. અત્યારે એમાં અમુક એવી ફૂટેલી કારતૂસો ભેગી થઈ ગઈ છે કે જે કોંગ્રેસનું ભલું ક્યારેય, ખેડૂતોનું ભલું ક્યારેય ઈચ્છતી જ નથી. નહીતર તો વિરોધ કર્યો હોય. આમ આદમી પાર્ટી વાળા સભા કરે, આમ આદમી પાર્ટી વાળા મહાપંચાયતનો આયોજનો કરે, એ પછી જ કોંગ્રેસ વાળા કેમ બધું કરે? એ પહેલા નથી દેખાતું કે હાલો આમ આદમી પાર્ટી વાળા ખેડૂત અને બારામાં સભા કરે છે તો આપણે એની પહેલા એક સભા કરી નાખી. જ્યારે આમ આદમી પાર્ટી વાળા ખેડૂતની બાબતે કાંઈ બોલે એ પછી જ કોંગ્રેસ વાળા માર્કેટમાં આવે. શું કામ? તો કે ઉપરથી ઓર્ડર આવ્યો હોય, જાઓ એટલું સેટિંગ થઈ જાય, થોડોક વિરોધ કરી આવો. નહીતર પાછું બધાને એમ થાય ભાજપ કોંગ્રેસ એક છે એટલે પોચો વિરોધ કરે. કેવો પોચો. હવે મારે આ કોંગ્રેસના જે આ નેતા એટલી બધી બાંગુ નાખે છે, ગોપાલ ઇટાલિયા જેને પૈંડમાં આવ્યા છે, તો એને કેવું છે કાંઈ વાંધો નહીં, ચાલો તમે એમ કહો છો કે 17,500 જેટલું 1 હેક્ટરે ખર્ચો લાગે, બરાબર? 1 વીઘે ખર્ચો લાગે તો તમે 20,000 રૂપિયા અપાવી દો. તમે ખાલી 20,000 રૂપિયા અપાવી દો. હું તમને ગેરંટી મારું છું ગોપાલ ઇટાલિયા ખુલ્લા મંચ પરથી તમારા વખાણ કરશે. લ્યો, આ હું ગોપાલ ઇટાલિયાને કહીશ
કે પરેશ ધાનાણીના વખાણ કરો, એને ખેડૂતોને 1 વીઘે 20,000 રૂપિયા અપાવરાવ્યા. હાલી હું નીકળ્યા છો, બધા તમને ઓળખે છે, ખાલી તમે કહેવાનો વિરોધ કરો છો. બાકી બધાને ખબર છે ભાજપ કોંગ્રેસ એક જ છે. એટલે તો રાહુલ ગાંધી કહે છે કે અમારી પાર્ટીમાં રેસના ઘોડા અલગ છે અને લગ્નના ઘોડા અલગ છે. સમજ્યા? ખોટો આવો વિરોધ કરી અને ગુજરાત સૌરાષ્ટ્રના ખેડૂતોને ભરમાવાનું બંધ કરો. બાકી ખેડૂતો તમને ઓળખી ગયા છે કે તમે કઈ પ્રકારની રાજનીતિ કરો છો. દોસ્તો, વિડીયોને ખૂબ શેર કરો, દરેક લોકો સુધી આ વિડીયો